આજે આપણે બનાવવાના છીએ દૂધ ટમેટાનું શાક, જે તમે ક્યારેય નામ પણ નહીં સાંભળ્યું હોય. એના માટે આપણે છે ને મોટા તપેલામાં તેલ લઈ લીધું છે અને બધા મસાલા નાખી દીધા છે. લાલ મરચાં, લવિંગ, તજ, જે પણ મસાલા હોય એ બધા આપણે નાખી દીધા છે. આખું જીરું. હવે છે એમ આપણે નાખી દેવાના છે કાંદા. સ્વાદ અનુસાર થોડું મીઠું નાખી દેવાનું છે. આ બાજુ આપણા બધા મસાલા રેડી થઈ ગયા છે. ગાંઠિયાનો ભૂકો, શિંગદાણાનો ભૂકો, મગજત્રીનો ભૂકો, આદુ, મરચી, મરચાં વગેરેની પેસ્ટ અને જાવિત્રી. તો જો હવે છે ને આદુ નાખે છે. કાંદા ચડી ગયા કે ચડવા દેવાના હોય? ચડી ગયા હોય. ઓકે. તો બધું છે ને થોડું થોડુંક જ નાખે છે, બધું નથી નાખતા, એટલે સ્વાદ મિક્સ થાય એવી રીતના હશે. કાંદા, પછી મરચા નાખ્યા, થોડીક મરચી હોત નાખી છે, આદુ, બધી વસ્તુ થોડી થોડી જ નાખી છે, અને લીલું લસણ. છે ને આ ગ્રેવીમાં આપણે ટમેટા નાખી દીધા છે, કાંદા ચડી ગયા છે. કાજુ કરીનો જે મસાલો આવે ને એનું પેકેટ છે, 4 થી 5 પેકેટ હતા, એને આપણે એટલા પાણીમાં નાખીને મિક્સ કરી નાખે છે, એટલે ગાંઠો ન રહે. આને નાખવાનું થોડું શાકની અંદર બધી બાટલી 16 બાટલી ટોટલ નાખવાની છે દૂધની, એટલે ફાઇનલી દૂધ અને ટમેટાનું શાક બનશે. તો બધી દૂધની બાટલી આમાં જઈ રહી છે. અને દૂધનો એક ઉફાળો આવે ને ત્યાં સુધી આને રાખવાનું છે. ને એમાં છે ને તો પેલા આવતો છે ને તો મગજત્રીનો છે. તો હવે એમાં છે ને બધા મસાલા, હળદર, ચટણી, કાશ્મીરી ચટણી, બધા મસાલા અંદર જશે. તમને 4-5 ટ્રાય મારે ને આપણું પંજાબી દૂધ ટમેટાનું શાક એકદમ રેડી થઈ ગયું છે. રેસીપી ગમી હોય તો જરૂરથી લાઈક કરી દેજો.